જોઈએ સમાચાર વિસ્તારથી તો પાલિકા કમિશનરે રજૂ કરેલા 9,603 કરોડના ડ્રાફ્ટ બજેટમાં બુધવારે સ્થાયી સમિતિએ પ્રથમ વખત વિકાસ કામો માટે 401 કરોડનો વધારો કરતા 10,004 કરોડનું બજેટ મંજૂર કરાયું છે। 4,562 કરોડના કેપિટલ ખર્ચના બજેટમાં 341 કરોડનો વધારો કરી 4,903 કરોડ અને 5,041 કરોડના રેવન્યુ ખર્ચમાં 60 કરોડનો વધારો કરી 5,101 કરોડ કરાયો છે, જેને 28 અને 29મીએ મળનારી સામાન્ય સભામાં મંજૂરી અપાશે। વિકાસ કામોમાં રોડને સિમેન્ટ કોન્ક્રીટના કરવાનું આયોજન છે, જેમાં 18 મીટર અને 24 મીટરના ડામર રોડને સિમેન્ટ કોન્ક્રીટના કરાશે। ગત ચોમાસામાં સંખ્યાબંધ રસ્તાઓનું નિકંદન વળી ગયું હતું। મરામતમાં પણ વેઠ ઉતારતા અનેક ફરિયાદો મળી હતી। સ્થાયી ચેરમેન રાજન પટેલે જણાવ્યું કે ડામરના રસ્તા 5 વર્ષ બાદ કાર્પેટ રીકાર્પેટ કરવા પડે છે। ચોમાસામાં તૂટી પણ જાય છે। કાર્પેટ રીકાર્પેટથી રોડનું લેવલ વધી જાય છે। આ તમામ બાબતો ધ્યાને લઈને બિનજરૂરી ખર્ચ ઘટાડવા સૌપ્રથમ વખત મહત્વના 57 રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે। સ્થાયી ચેરમેન રાજન પટેલે જણાવ્યું કે ગત બજેટમાં 56 કામ માટે 154.74 કરોડની જોગવાઈ કરી હતી, જેમાં 63.55 કરોડના 2 કામ પૂર્ણ કરાયા છે અને 89.62 કરોડના 45 કામ પ્રગતિ હેઠળ છે, તેમજ 1.97 કરોડના 8 કામમાં ફેરફાર કરાયા છે અને એક બ્રિજનું કામ હાલ MMTH પ્રોજેક્ટ અંતર્ગત આવી જતો હોવાથી તે બ્રિજ MMTH પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાયો છે। આમ કુલ 56 કામ પૈકી 84% કામ પૂર્ણ કરાયા છે। શહેરમાં 18 મીટર પહોળા 480 રોડ અને 24 મીટર પહોળા 240 રોડ છે। આમ શહેરભરમાં કુલ 720 ડામર રોડ છે, જ્યારે સ્થાયી સમિતિએ આ રોડ પૈકી 18 મીટરની પહોળાઈના 30 રોડ અને 24 મીટર પહોળાઈના 27 રોડ મળી કુલ 57 ડામરના રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવાશે। આ માટે ₹207.65 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા રજૂ કરેલ ₹9,603 કરોડના બજેટમાં ₹401 કરોડનો વધારો કરી ₹10,004 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે, જે પૈકી કેપિટલ ખર્ચમાં 4562 કરોડની જોગવાઈમાં 341 કરોડનો વધારો કરી 4,903 કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે। આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં 5,041 કરોડમાં ₹60 કરોડનો વધારો કરી 5101 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। 104 મીટર ઊંચું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદાશે। રિંગ રોડ પર જૂની સબજેલની જગ્યામાં સાકાર થઈ રહેલું પાલિકાનું નવી વહીવટી ભવન 106 મીટર ઊંચાઈ ધરાવતું છે, જેથી 104 મીટર ઊંચાઈના હાઇડ્રોલિક પ્લેટફોર્મ 360 ડિગ્રી ફરી શકે તે મુજબનું અને તેમાં એક્સેપ્ચ્યુટની સુવિધા હોવાથી એક સાથે ફસાયેલા અનેક વ્યક્તિઓને કેજમાં લઈ ગણતરીના સમયમાં રેસ્ક્યુ કરી બચાવી શકાશે, તેમજ વાહન સાથે ધુમાડાને બહાર કાઢવા માટે સ્મોક એક્ઝોસ્ટ ફેન તથા ફાયર ફાઇટિંગ માટે મોનિટર જેવા આધુનિક ઉપકરણો પણ હશે। તો ડીજીપી વિકાસ સહાયે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગુનાખોરી કરી લોકોના જીવને જોખમમાં મૂકનારા લુખ્ખા દાદાગીરી કરનારા અસામાજિક તત્વો, બુટલેગરો અને ગેંગ બનાવીને રોફ જમાવનારા લુખ્ખાઓ પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા, જેના પગલે લિસ્ટ બનાવીને સર્ચ ઓપરેશન વિવિધ વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં સુરતના ઝોન 1 વિસ્તારના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 47 અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ડીસીપી, એસીપી સહિતની ટીમોએ સ્થાનિક પોલીસ સાથે મળી શહેરની સક્રિય અસામાજિક તત્વો પર કાર્યવાહી કરી રહી છે। લિસ્ટ મુજબ જે પણ ગુનેગારો રડારમાં છે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના ઝોન 1 વિસ્તારના લસકાણા, સરથાણા, વરાછા, કાપોદ્રા, પૂણા અને સારોલી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરત શહેરના ઝોન 1 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ કલમ 135 મુજબના કેસો જેવા કે છરી, ચપ્પા, ખંજર, તલવાર, ભાલા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ફરતા શખ્સો શોધી કાઢવા ખાસ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં લસકાણામાં 7, સરથાણામાં 3, કાપોદ્રામાં 10, વરાછામાં 16, પૂણામાં 8 અને સારોલીમાં 3 મળી કુલ 47 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ગુજરાતમાં ડીજીના આદેશ પછી ગુજરાત પોલીસ અને સુરત પોલીસ કામે લાગી છે। ત્યારે
તમે જોઈ રહ્યા હતા કે આજ દિન સુધી જે અસામાજિક તત્વો છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર છે, તેમની જે મિલકતો છે તેમાં બુલડોઝર ફરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ સુરતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના અલગ અલગ જેમ વરાછા છે, લસકાણા છે અને ગોળાદરા પોલીસ સ્ટેશનની હદોમાં જે બુટલેગરો છે, બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની બુટલેગરોની જે ગેરકાયદેસર સંપત્તિ છે, દબાણો છે, તે આજે બુલડોઝરથી દૂર કરવામાં આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આજે કાર્યવાહી કરી છે સુરતમાં ઓચંતી અને જે સુરતના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ જે ગેરકાયદેસર આવી દબાણો છે બુટલેગરો દ્વારા અથવા અસામાજિક તત્વો દ્વારા, તેને પણ કાર્યવાહી થઈ શકે છે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ઠેર ઠેર દેહ વ્યાપારની હાટડીઓ ચાલી રહી છે. અત્યાર સુધી સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કૂટણખાના ઝડપાઈ રહ્યા હતા, ત્યારે હવે સરથાણાના યોગી ચોક વિસ્તારમાં હેર એન્ડ કેરની દુકાનની અંદર ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે પેલેડિયમ મોલમાં આલિશાન હેર એન્ડ કેર દુકાનની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના ભાગરૂપે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડો પાડવામાં આવતા દુકાનની અંદરથી 3 યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આ 3 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી. પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે આલિશાન હેર એન્ડ કેરના સંચાલક અનિતા અને એક પુરુષ તેમજ 2 ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 2000 થી 3000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા આ યુવતીઓને 500 થી 1000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે અનિતા અને તેના પાર્ટનરે સાથે મળીને આલિશાન હેર એન્ડ કેરની જગ્યા ભાડે રાખીને તેની અંદર 3 જેટલી કેબિન બનાવી એમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા. રાનપુરા ડચ ગાર્ડન પાસે રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા રાજ્યવેરા અધિકારી નિલેશ પટેલ 15,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયો છે. એણે કાપડના વેપારી પાસે રેગ્યુલર ટેક્સની 87,000ની રકમ રિફંડ લેવા પહેલા 20,000 માંગ્યા હતા. આ બાબતે વેપારી એસીબીમાં ફરિયાદ કરતા વોચ ગોઠવી અધિકારી નિલેશ બચુ પટેલ વેપારી પાસેથી 15,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. સુરતના રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા વર્ગ 2ના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યા છે. નિલેશભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી સરકારની નોકરીમાં હતા. સરકારી નોકરી અને સારી સેલેરી હોવા છતાં રિફંડ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ ગુપ્ત માહિતીના આધારે છટકું ગોઠવી આરોપીને લાંચ સ્વીકારતા પકડી પાડ્યો. આ મામલામાં ફરિયાદી એક વેપારી છે જે નિયમિત ટેક્સ ભરતા હતા અને કાયદેસર ટેક્સ રિફંડ મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ રાજ્ય વેરા અધિકારીએ રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ 15,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવાનો ઈચ્છુક ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ સુનિશ્ચિત આયોજન કરીને રાજ્યકર ભવનના 4થા માળે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા પકડી પાડ્યા હતા. એસીબી દ્વારા આરોપી નિલેશભાઈ પટેલની સંપત્તિ અને અન્ય ભ્રષ્ટાચાર સંબંધિત વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે. રિંગ રોડ કાપડ માર્કેટમાં વેપાર કરતા એક વેપારીના 87,000 રિફંડને મંજૂર કરવા માટે રાજ્યવેરા અધિકારી નિલેશ પટેલે 20,000ની લાંચની માંગણી કરી હતી. વેપારીએ રકઝક કર્યા બાદ 15,000 આપવાની સંમતિ આપી, પરંતુ લાંચ આપવાની જગ્યાએ એસીબીનો સંપર્ક કર્યો. 86,000 માસિક પગાર ધરાવતા નિલેશ પટેલ વર્ષ 2013માં રાજ્યકર ભવનમાં ભરતી થયા હતા. એસીબીએ લાંચ લેવાના સમયે જ તેમને તેમની ચેમ્બરમાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અધિકારીના ફોન અને ઘર વલસાડ ખાતે તપાસ હાથ ધરાઈ છે, જેમાં કેટલીક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યાની માહિતી મળી રહી છે. એસીબી અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારમાં અન્ય કોઈ પણ સંડોવાયેલું છે કે નહીં. તો રાંદેરના બિલ્ડરને 3 અલગ અલગ પ્રોજેક્ટમાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું કહીને પાલિકામાં અરજી કરીને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી 20 લાખ રૂપિયા પડાવી લેનાર 3 તોડબાજ સામે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રાંદેર ખાતુન જહાં મંઝિલમાં રહેતા ઇમ્તિયાઝ રસુલ શેખ બરકત કન્સ્ટ્રક્શન અને તલહા ડેવલપરના નામથી વ્યવસાય કરે છે. અગાઉ તેમને ત્યાં સૈયદ આસિફ અખ્તર ઉર્ફે આસિફ પ્રેસ અને સૈયદ આસિફ ઇકબાલ ઉર્ફે આસિફ ભો નોકરી કરતા હતા.
ત્યારે તેમની ઓળખાણ પોલીસ અને પાલિકાના અધિકારી સાથે થઈ હતી. બાદમાં બંને અનીશ અબ્બાર શેખ સાથે મળીને વચેટિયા તરીકેનું કામ શરૂ કરી બાંધકામની સાઇટ પર જઈને તોડ કરવાનું શરૂ કરી દીધું હતું. 2023-24માં ઇમ્તિયાઝે રાંદેરમાં બાંધકામ શરૂ કર્યું ત્યારે આસિફે ગેરકાયદે છઠ્ઠો માળ બનાવો, હું સાચવી લઈશ એવું કહ્યું હતું. જેથી ઇમ્તિયાઝે છઠ્ઠો માળ બનાવતા આ ત્રિપુટીએ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ₹6 લાખ પડાવી માળ તોડાવી નાખ્યો હતો. બાદમાં ઇમ્તિયાઝે બોમ્બેવાલા રેસિડેન્સીના નામે બાંધકામ શરૂ કરતા આ ત્રિપુટીએ 10 લાખ પડાવ્યા હતા. જ્યારે શાહીન પેલેસના બાंधकाम वक्त પણ આ त्रिपुटीए धमकी આપીને 4 लाख पड़ावी लीधा था. रांदेर के अंदर मेरी 3 बिल्डिंग के अंदर मेरे लड़के को टॉर्चर करके पैसा निकाला है. पैसा ऑनलाइन बैंकों से लिया है. पहले 10 लाख रुपए मेरे पास से लिए थे. 7 लाख का चेक दिया है मैंने. 6/215 अपार्टमेंट जो बम वाला रेसिडेंसी मैंने बनाया था उसमें इन्होंने मेरे पास से पैसा लिया 10 लाख. उसमें 7 लाख का चेक दिया, 3 लाख कैश दिए. दूसरे पैसे मेरे लड़के के पास से इन्होंने 6 लाख ICICI बैंक से ट्रांसफर करके लिए. उसमें अख्तर आसिफ सैयद जो है, आसिफ अख्तर सैयद, उसने व्हाट्सएप पे बैंक का अकाउंट आसिफ इकबाल सैयद का दिया मेरे लड़के को और ऑनलाइन 6 लाख रुपए इन्होंने मेरे लड़के से लिए. રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર ફરિયાદી ઇમ્તિયાઝભાઈ રસુલભાઈ શેખ છે, બોમ્બેવાલા. એમને 3 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. એમાં જે ફરિયાદીની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એની અંદર એમને SMCમાં અરજી કરીને બાંધકામને તોડવાની નાનાની માંગણી કરેલી અને ધાક ધમકી આપેલી. એ બાબતની ફરિયાદ દાખલ થઈ છે. એનામાં 20 લાખ રૂપિયા જેટલાની માંગણી કરેલી હતી, જે મુજબનો ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને હાલમાં આરોપીઓને નોટિસ કાઢવામાં આવેલ છે. બિલ્ડર પાસે ₹20 લાખની ખંડણીની માંગમાં 3 RTI એક્ટિવિસ્ટ સામે રાંદેર પોલીસ મથકમાં બિલ્ડર ઇમ્તિયાઝ રસૂલ શેખ બોમ્બેવાલાએ ફરિયાદ નોંધાવી છે. સૈયદ આસિફ અખ્તર, સૈયદ આસિફ ઇકબાલ અને અનીસ અબ્બાસ શેખ બોમ્બેવાલા વિરુદ્ધ ખંડણી ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડરની રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે, જે કન્સ્ટ્રક્શન સાઇટ અંગે પાલિકામાં RTI અને અરજી કરી હતી. બાંધકામ તોડાવી દેવાની બિલ્ડરને ધમકી આપી બાંધકામનું ડિમોલેશન અટકાવવા 20 લાખની ખંડણી માંગ કરી હતી. વેસુના ગેમ ઝોનના માલિકના ત્યાં DGCI એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન માલિકે રોકડા રૂપિયા અને ઘરેણાં ભરેલી બેગ બારીમાંથી નીચે ફેંકી દીધી હતી. બેંક બિલ્ડિંગના મેનેજર અને વોચમેને ઉપાડી હતી. ગેમ ઝોનના માલિકે બેગ તરત પરત લેવા પરિચિત યુવક બોની નામના યુવકને મોકલ્યો, જેની સાથે એક મહિલા પણ બેગ લેવા પહોંચી હતી. બેગમાં નાણાં ઓછા હોવાને લઈને માલિક અને બોની નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ, જે બાદ માલિકે પોલીસ કંટ્રોલ રૂમમાં નાણાં ચોરી થયાની જાણ કરી હતી. પોલીસ તપાસમાં ગેમ ઝોનના માલિકે DGCI એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના દરોડા દરમિયાન બેગ ફેંકી હોવાનું બહાર આવ્યું. જે નાણાં ભરેલી બેગ બોની નામના વ્યક્તિએ ઉચકી તેણે 5 લાખ કાઢી લીધા હતા, જે મામલો પોલીસ મથકે પહોંચતા મામલો સામે આવ્યો હતો. પોલીસે DGCI એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા અને IT વિભાગને જાણ કરી હતી. વેસુમાં કેનાલ રોડ પર આવેલા વૈભવી સંગીની સોલિએસ્ટરમાં રહેતા ગેમ ઝોનના માલિકના ઘરે GSTએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન GSTની કાર્યવાહીથી બચવા માટે ગેમ ઝોન માલિકે ફ્લેટની બારીમાંથી રોકડા ભરેલી બેગ, હિસાબી કાગળો અને સોનાના દાગીના ઉપરથી ફેંકી દીધા હતા અને ત્યારબાદ આ બેગ લેવા માટે બોની નામના પરિચિત વ્યક્તિને મોકલ્યો હતો. બોનીએ જઈને બેગ ઉઠાવી હતી અને એક મહિલા પણ આવી હતી. જ્યારે બેગ ગેમ ઝોનના માલિકને પાછી સોંપી ત્યારે બેગમાં જે નાણાં હતા તેના કરતાં ઓછા નાણાં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે માથાકૂટ થતા તે વ્યક્તિએ કંટ્રોલ રૂમને કોલ કર્યો હતો. ફોન કરતા PCR વાન ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારબાદ માલિકે પોલીસને કહ્યું કે મારા રોકડા નાણાંની ચોરી થઈ ગઈ છે. પોલીસે CCTVથી તપાસ કરતા સ્પષ્ટ થયું કે નાણાં ભરેલી બેગ ફ્લેટની બારીમાંથી નીચે પડી હતી અને માલિકે કહેલા વ્યક્તિએ તેને લઈ લીધી હતી, પરંતુ બંને વચ્ચે નાણાં મુદ્દે બબાલ થતા ચોરી થઈ હોવાની વાત ઉપજાવી કાઢી હતી. ગેમ ઝોનના માલિકે પોલીસ સમક્ષ ચોરીની ઉપજાવી કાઢેલી બાબત ખોટી સાબિત થઈ હતી, જેથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા GSTના સર્વેથી બચવા માટે ખોટી વાત ઉપજાવી હોવાનું સ્પષ્ટ થયું હતું, જેથી પોલીસે ચોરીની ફરિયાદ લીધી હતી, પરંતુ ગેમ ઝોનના માલિકનો વિગતવાર રિપોર્ટ IT GSTને सौंपवानी प्रक्रिया हाथ धरी है. सूरत शहर में अल्थान पुलिस स्टेशन के विस्तार में संगीनी सोलिटेयर करके एक बिल्डिंग है,
वहाँ से एक 100 नंबर का कॉल हमें मिला कि आपस में जो बिल्डिंग का मैनेजर है वो और 5वें फ्लोर पे रहने वाला महेंद्रू परिवार है उसके लोग आपस में झगड़ा कर रहे हैं। तो पुलिस की टीम वहाँ पे गई तो पता लगा कि वहाँ पे DGCI का सर्च हुआ था 5वें फ्लोर पे, जो मिस्टर रतन महेंद्रू है उनके यहाँ पे। और उस सर्च के दौरान ये वहाँ पे एक लेडी है निशा करके, उन्होंने अपने गहने कुछ और उनके अनुसार 25 लाख रुपए कैश वो बैग में डाल के नीचे फेंक दिया और बाद में नीचे बिल्डिंग का मैनेजर, उनका वॉचमैन, उन सब ने उठा के उसको इधर उधर कर दिया। इस बात को लेके वो झगड़ रहे थे और पुलिस ने जब उनको पुलिस स्टेशन में बुलाया तो मैनेजर ने भी और वो जो निशा हैं उन्होंने भी अपना स्टेटमेंट दोनों ने दिया और उसमें बताया कि ऊपर से ऐसे कुछ गहने और वो फेंक दिया था। ગેમ ઝોનના માલિકે ઉપરથી બેગ ફેંકી કે પછી પરિચિત વ્યક્તિએ 10 લાખ પરત આપ્યા હતા, પરંતુ નાણાં વધુ હોવાના મુદ્દે બંને વચ્ચે રકઝક થઈ હતી। આ પછી મામલો જ્યારે પોલીસમાં પહોંચ્યો ત્યારે વધુ 5 લાખ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ સૂત્રોનું કહેવું છે કે બેગમાં આ રકમ કરતાં વધુ હોઈ શકે છે અને એટલે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં એક અજીબો ગરીબ મામલો આવ્યો હતો। મામલો એવો હતો કે 100 નંબરમાં અહીંથી એક કોલ કરવામાં આવ્યો કે સોસાયટીના અનેક બે વ્યક્તિઓ આપસમાં લડાઈ કરી રહ્યા છે, ઝઘડો કરી રહ્યા છે। એના લીધે પોલીસ અહીંયા પહોંચીને આ મામલો જે છે સુરતના સાંગીની એન્ટ્રીસમાં થયો હતો ને આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસને જાણ થઈ કે થોડાક દિવસ અગાઉ આ સોસાયટીમાં રહેતા 5મા માળે કોઈ વ્યક્તિના DGCI એટલે કે ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાના દ્વારા રેડ કરવામાં આવી, તપાસ કરવા તે દરમિયાન પરિવાર GST ની રેડ હોય કે આયકર વિભાગની રેડ હોય તે ડરીને એક બેગમાં થોડાક પૈસા લાખો રૂપિયા અને ઘરના એમ ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યા। જે નીચેના ઉભા કોઈ વ્યક્તિને મળ્યા હતા તેમાંથી અન્ય રકમ એના દ્વારા કાઢી લેવામાં આવી હતી। આ પૈસાની વાત ઝઘડો થયો હતો, જે આજે પોલીસ સ્ટેશન જતા એ પૈસા પણ આજે જમા કરવામાં આવ્યા હતા અને પોલીસે આ વાતની જે DGIC છે તેને જાણ કરી હતી કે આ આવી રીતનું કૃત્ય થયું છે। આગળની તપાસ પોલીસ કરી છે। કેમેરામેન રવિવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ। ઓલપાડના નઘોઈ ગામમાં સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા મિયાવાકી પદ્ધતિથી 1.50 હેક્ટરમાં વન કવચનું નિર્માણ થયું છે। આ કાર્યમાં મહિલા વનરક્ષક હેતલબેન જલંધરાએ મહત્વનું યોગદાન આપી ખારા પાટ ધરાવતી ગાંડા બાવળની ભરેલી જમીન પર 58 જાતિના 15,000 વૃક્ષો ઉછેરી મિયાવાકી પદ્ધતિથી વન કવચ બનાવ્યું છે। પ્રકૃતિની સાથે બાળપણથી અતૂટ લગાવ ધરાવતા અને ઓલપાડ તાલુકામાં વનરક્ષક તરીકે ફરજ બજાવતા હેતલબેન ભરતભાઈ જાલંધરાએ વન સંરક્ષણનો અનોખો અને સફળ પ્રયોગ કર્યો છે। ઓલપાડ વિસ્તારમાં વન કવચ બનાવવું એ પડકારજનક હતું, કારણ કે ખારોપાટ વિસ્તાર હોવાથી વૃક્ષારોપણ અને ઉછેર સરળ ન હતા। હેતલબેનની આગેવાનીમાં ગાંડા બાવળથી છવાયેલી જમીન પરથી બાવળોને સાફ કરીને પાણીના છંટકાવ સાથે વૃક્ષારોપણ માટે તૈયાર કરવામાં આવી। સુરત, વ્યારા, અંકલેશ્વર અને અન્ય વિસ્તારોમાંથી પ્લાન્ટ્સ એકત્ર કરીને કુલ 15,000 જેટલા નાના મોટા રોપાનું વાવેતર કર્યું છે। વન કવચના નિર્માણ વિશે વનરક્ષક હેતલબેન જાલંધારાએ જણાવ્યું કે ઓલપાડના નોધઈ ગામમાં વન કવચ બનાવવા માટે મિયાવાકી પદ્ધતિ અપનાવવામાં આવી, જે ઓછી જગ્યામાં વધુ વૃક્ષો ઉછેરવાની જાપાનીઝ ટેકનોલોજી છે। આ પદ્ધતિ મુજબ વૃક્ષો નજીક વાવવામાં આવતા હોવાથી ઝડપથી ઉછેરે છે અને ગીચ જંગલ ઊભું થાય છે। અહીં માત્ર 8 મહિનામાં 1.50 હેક્ટર વિસ્તારમાં 58 જાતના ઇમારતી, આયુર્વેદિક, ફળાઉ રોપા મળીને કુલ 15,000 જેટલા વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે। ટૂંકા ગાળામાં જંગલ ઊભું થતા પ્રદૂષણ ઘટાડવા, વાતાવરણ શુદ્ધ બનાવવા અને સ્થાનિક લોકોને ઇમારતી તેમજ જલાઉ લાકડાની સુવિધા પૂરી પાડવા ઉપયોગી બનશે। મારું પહેલું પોસ્ટિંગ હતું આપણે સચિન કનકપુર કંસાડમાં, ત્યારબાદ 2020માં મારું ઓલપાડ તાલુકામાં પોસ્ટિંગ થયું છે। હાલમાં મેં કવચવન બનાવેલું છે, જે એક આપણા પ્રકૃતિનું એક નાનું અમથું 0.00% ભાગ ધરાવે છે। એમાં વધારે તો નહીં, પણ એક એવી ચેલેન્જ કે જે ખારપાટમાં મેં 50 થી 60 જેવી જાતો રોપેલી છે, જે અહીંયા ખૂબ જ ગાઢ જંગલ હતું, જેમાં ખાલી માત્ર ને માત્ર ગાંડા બાવળ જ હતા। સૌપ્રથમ તો મેં એને સાફ કરાવ્યા, સાફ કરાવીને પછી એમાં અમે પહેલાં તો કામરેજથી, પછી અંકલેશ્વરથી, ત્યારબાદ સુરતના નાના મોટા અમુક જગ્યાઓથી, વ્યારા બાજુથી ઘણા બધા પ્લાન્ટો લાવ્યા। એમાં અમે 15,000 ટોટલ પ્લાન્ટનું અહીંયા રોપાણ કર્યું છે અને ત્યારબાદ એને અત્યારે હાલમાં 7 થી 8 મહિનાનો સમય થયો છે। હવે એ થોડા અત્યારે વૃદ્ધિના આરે છે અને ત્યારબાદ એમાં અમે ઇમારતી જાતો,
ફળ ફળાદીની જાતો, પશુ પક્ષીઓ માટેની સ્પેસિફિક જાતો, ત્યારબાદ મનુષ્યના રોગો તરીકે જેમાં કામ આવી શકે એવી જાતો જેવી કે કરંજ છે, અધેડો છે, ઘણી બધી એવી જાતો નાખેલી છે અમે. મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સુરત જિલ્લાના કડોદરામાં રહેતા અને ઓલપાડમાં ફરજ બજાવતા હેતલબેને કહ્યું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક તરીકે પસંદગી થયા બાદ મેં કનકપુર કંસાળ સચિન ખાતે કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ 2020માં ઓલપાડ તાલુકા બદલી થતા અહીં ફરજ બજાવવાની તક મળી છે. વનકવચના નિર્માણથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટે આરામદાયક આશ્રય અને ખોરાક ઉપલબ્ધ થયો છે. વૃક્ષો નજીક વાવવાથી તેમના મૂળ પરસ્પર એકબીજાને જકડી રાખે છે, જે જમીન ધોવાણ અટકાવવામાં સહાય કરે છે. આવા વૃક્ષો સીધા સૂર્યપ્રકાશથી પણ રક્ષણ આપે છે. અહીં જૈવ વિવિધતા વિકાસ પામી છે. જંગલની અંદર પ્રવેશ માટે ગેટ, પાથવે અને ગઝેબો શેડ પણ બનાવાયા છે. આ નાનકડું વન નિર્માણ થતા ઓલપાડ અને આજુબાજુના વિસ્તારોના લોકોને રોજગારી મળી છે. થોડા દિવસ અગાઉ માંગરોળના પીપોદરા ગામે સામાન્ય બાબતમાં એક પરિવારનું ઘર સળગાવી આતંક મચાવનાર રાકેશ પકોડા વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કોસંબા પોલીસ બુલડોઝર લઈને રાકેશ પકોડાના ઠેકાણા પર પહોંચી હતી અને તેણે સિંચાઈ વિભાગની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ગોઠવેલા તમામ લારીઓ હટાવી તોડી પાડી દીધી હતી. થોડા દિવસ પહેલા પોલીસની રહેમ નજર હેઠળ ફાટીને ધુમાડે ગયેલા પીપોદરાના બુટલેગર રાકેશ પકોડાએ અકસ્માત જેવી નજીવી બાબતમાં એક ઘર પર પોતાના સાગરીતો સાથે તલવાર વગેરે જેવા હિંસક હથિયારો સાથે હુમલો કરી ઘર સળગાવવાની કોશિશ કરી હતી. તલવાર વડે ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસે સિંચાઈ વિભાગ સાથે ભેગા મળી નહેર ઉપર દબાણ કરવામાં આવેલી રાકેશ પકોડાની ગેરકાયદે લારીઓ તોડી ગુનેગારને સબક શીખવ્યો હતો. રાજ્યમાં અસામાજિક તત્વો અને બુટલેગરો માથું ઊંચકી રહ્યા છે, ત્યારે આવા તત્વોને ડામવા માટે રાજ્યની પોલીસ હરકતમાં આવી છે. રાજ્યના પોલીસ વડાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી જે પણ અસામાજિક તત્વો તેમજ બુટલેગરો છે તેઓનું લિસ્ટ બનાવવાના આદેશ કર્યા છે, જેને લઈને પોલીસ હરકતમાં આવી છે. ત્યારે થોડા દિવસ અગાઉ માંગરોળના પીપોદરા ગામે સામાન્ય બાબતમાં એક પરિવારનું ઘર સળગાવી તલવાર વડે ઘરના લોકો ઉપર હુમલો કરી તેમને જીવલેણ ઈજાઓ પહોંચાડી આતંક મચાવનાર રાકેશ પકોડા વિરુદ્ધ પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડી કન્સ્ટ્રક્શન કરાવી તેનો વરઘોડો કાઢ્યો હતો. ત્યારબાદ ફરી એકવાર રાકેશ પકોડા વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બુધવારના રોજ સિંચાઈ વિભાગને સાથે રાખી પોલીસ બુલડોઝર લઈને રાકેશ પકોડાના ઠેકાણા પર પહોંચી હતી અને તેણે સિંચાઈ વિભાગની જગ્યામાં ગેરકાયદે દબાણ કરી ગોઠવેલા तमाम लारियों हटावी तोड़ी पाड़ी दी थी. ये पिपौरा राइटिंग में इन्वॉल्व हुआ पद्मनम अलेस राकेश पकोड़ा और उनका भाई त्रिलोक चंद अलेस राजा पकोड़ा यहाँ A1 नाश्ता सेंटर इलीगली कैनाल के प्रेमिसेस में चल रहे थे. सो इस नाश्ता सेंटर को डेमोलिश करने के लिए इरिगेशन डिपार्टमेंट डेमोलिशन ड्राइव कर रहे हैं और इस डेमोलिशन ड्राइव को पुलिस बंदोबस्त देके सपोर्ट कर रहे हैं. પોલીસની કાર્યવાહી જોવા લોકોના ટોળે એકઠા થયા હતા. એકઠા થયેલા લોકોએ એક જ સ્વરે પોલીસની અને તંત્રની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવી કાર્યવાહી માથાભારે તત્વોએ ગેરકાયદે દબાણો ઊભા કર્યા છે અને સામાન્ય લોકોને હેરાન કરી રહ્યા છે. તેઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સુરત શહેરના સચિન અને શ્રમજીવી દંપતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં કામ કરતું હતું, જ્યારે તેમનું 2.5 વર્ષનું માસૂમ બાળક નજીકમાં સૂઈ ગયું હતું. આ સમયે બોલેરો ચાલકે નિંદ્રાધીન બાળકને કચડી મારતા માસૂમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગોડાઉનમાં કામ કરી રહેલા માતા પિતાને જાણ થતા તેઓ બહાર દોડી આવ્યા હતા અને પુત્રનો મૃતદેહ જોઈ ત્યાં જ હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા. સચિન સુડા સેક્ટર ખાતે આવેલા ગોપાલભાઈની બિલ્ડિંગમાં રહેતા પુષ્પેન્દ્ર પાલ પરિવારમાં પત્ની અને 2 પુત્ર સાથે રહે છે. પતિ પત્ની સચિન ખાતે આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન દંપતી પોતાના બંને પુત્રોને કામ ઉપર સાથે લઈ ગયા હતા. માતા પિતા ગોડાઉનની અંદર કામ કરતા હતા, જ્યારે બંને બાળકો બહાર રમતા હતા. રમતા રમતા 2.5 વર્ષીય માસૂમ પુત્ર રિતિક ત્યાં જ સૂઈ ગયો હતો, ત્યારે બોલેરો ચાલકે ઊંઘમાં જ બાળકને કચડી માર્યું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગોડાઉનની અંદર કામમાં મશગુલ માતા પિતાને ખબર પડતા તેઓ બહાર દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા પુત્રના મૃતદેહને જોઈ તેઓ હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા.
શહેર અકસ્માત અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। हाल आ मामले पुलिस से आगळनी कार्यवाही हाथ धरी है। वो घटना मेरी घरवाली कंपनी जाती है ना, कचरा पट्टी में काम करती थी, बच्चों को लेकर जाती थी, तो बच्चा सो गया था, उसने गेट के पास सुला दिया। गर्मी था, 4 बजे का समय था, टाइम पर खड़ा था। टाइम पर खड़े के बाद उसने ना हॉर्न बजाया ना बोला कि बच्चा हो तो उठा लो, सीधा पीछा किया और पीछे वाला पहिया चढ़ा दिया उसको। वो कचरा पट्टी में काम करती थी, मैं बुराना कंपनी में हेल्पर काम करता था। मेरे को फोन आया, फिर मैं गया भागते भागते उधर, जो लो बच्चा की लाश मिला मेरे को। मृतकना पिता पुष्पेन्द्रએ કહ્યું કે મારી પત્ની કંપનીમાં કામ કરવા માટે જાય છે, એ ગઈ હતી, બાળકને સુવડાવી દીધું હતું। ગેટ ઉપર ઉભેલા ટેમ્પાએ હોર્ન વગાડ્યા વગર જ ટેમ્પો શરૂ કરી દીધો હતો। મારા 18 વર્ષના દીકરા પર ટેમ્પો ચલાવી દીધો હતો, જેથી બાળકનું મોત થયું હતું। તેણે બેદરકારી દાખવી હતી, જેથી તેના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। સોનાની દાણ ચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડના વિવાદ વચ્ચે સરથાણા પોલીસે પણ કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની ધારાસભ્યએ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા ખળબળાટ મચી ગયો છે। 2 મહિના પહેલા પણ પાડેલી રેડમાં પોલીસે તોડ કરી 3 માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી। કુમાર કાનાણીએ સીપીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે। હપ્તા લેનારા પોલીસ કર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો। હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન 1 ને ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે। કોપીરાઇટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે। ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર 3.31 લાખનો માલ ઓન પેપર બતાવાયો છે। બાકીનો માલ પોલીસની મિલીભગતમાં 5 આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના ક્રિષ્ના ફાર્મમાં સગેવગે કરાયો હતો। એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો। રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે.એ. ચાવડા હતા અને તેમની સૂચનાથી 8-10 પોલીસ કર્મીએ રેડ કરી હતી અને તોડના ₹8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને ગયો હતો। સરથાણાના પીઆઈ ઝાલા રજા પરથી આવ્યા તો તેઓએ આ કેસમાં ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આરના એન્ટરપ્રાઇઝની આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ, માલિકોની પૂછપરછ તથા સીમાડા કેનાલ રોડ પર નહેરવાડી મેલડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ સમગ્ર તોડકાંડને ખુલ્લો પાડે એમ છે। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।